બગીચા કદી સુકાઈ જાય, બાગ ને બગીચા કદી સુકાઈ જાય, ફૂલડાઓ આપમેળે કરમાઈ જાય, માળી પણ પોતે જો શરમાઈ જાય, ત્યારે તું આંસુડા સિંચી દેજે, ત્યારે તું આંસુડા સિંચી દેજે, અવગુણ પર આંખ તારી મીચી દેજે. ફૂલના એક હારને એવો તું ગૂંથ, ફૂલના એક હારને એવો તું ગૂંથ કે એમાંથી પ્રગટી રહે ઈશ્વરનું રૂપ. હું તો કાળજાની કોટડીમાં બેઠો છું માં, માં મને કહેજે તું ખમ્મા ખમ્મા, મને દૈવત દેજે, મને કૌવત દેજે. બહુ અદ્ભુત એક વાતાવરણમાં આપણે સૌ મુકાયા છીએ. કદાચ આ વાતાવરણના સાક્ષી રહેવાનું આપણને મળ્યું છે એ આપણા કોઈક જન્મના પુણ્ય છે એવું કહીએ તો એ વાત અસ્થાને નથી. મિત્રો, ઈશ્વર પ્રત્યેની સંપૂર્ણ આસ્થા અને સત્ય પ્રત્યેની સંપૂર્ણ શ્રદ્ધા એ નરેન્દ્રભાઈની સફળતાનો દોરી સંચાર છે. મિત્રો, આવું જ બે કાવ્યોનું સાયુજ્ય તમારી સમક્ષ ચાણક્યથી તમે જેને ઓળખો છો, સરફરોશ અને હમણાં જ ગુરુ ફિલ્મ સુધી જેની અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ આપણે સ્ક્રીનના પડદા ઉપર નિહાળી છે, એવા એક કલાકાર શ્રી મનોજ જોશીને વિનંતી કરીએ કે નરેન્દ્રભાઈની કવિતાઓ સંભળાવે. મનોજ જોશી. કવિતાનું શીર્ષક છે પ્રાર્થના. માણસોના ટોળા હોય કે મેળા, સ્વજનને ને સ્નેહીજનને પોંખું છું મારા માળામાં. માણસોના ટોળા હોય કે મેળા, સ્વજનને ને સ્નેહીજનને પોંખું છું મારા માળામાં. પ્રવેશ દ્વારે ટાંક્યું છે, સત્યનું સ્વાગત છે. પ્રવેશ દ્વારે ટાંક્યું છે, સત્યનું સ્વાગત છે. સાચું ભલે સામું હોય, સાચું ભલે સામું હોય, સાચું ભલે વાંકું હોય. માણસોના ટોળા હોય કે મેળા, સ્વજનને ને સ્નેહીજનને પોંખું છું મારા માળામાં. બગીચાની મહેક કરતા ખાતરની દુર્ગંધનું મહામૂલ્ય છે. બગીચાની મહેક કરતા ખાતરની દુર્ગંધનું મહામૂલ્ય છે. વિરોધમાંથી પણ સત્ય શોધવાની મારી ક્ષમતા છે. અફવાઓને ખંખેરી નાખવાનો વિવેક પણ છે. અફવાઓથી કદી જિંદગી જીવાય નહીં. બે અંતિમોની વચ્ચે રહેલા સત્યને પામવાની મારી પાસે ક્ષમતા છે. પ્રત્યેકનું સત્ય અલગ હોઈ શકે અને હોય છે. હું મારા સત્યની લગોલગ રહેવા માંગુ છું. સત્ય તો મારા માટે સૂર્ય છે અને મારી જિંદગી ગાયત્રી મંત્ર થઈ જાય એવી મારી પળે પળની પ્રાર્થના છે. તસવીરની પાર હું મારી તસવીરમાં છું અને નથી. હું મારા પોસ્ટરમાં છું અને નથી. આમાં કોઈ વિરોધ કે નથી વિરોધાભાસ. તસવીર આત્મા જેવી નથી. એ તો પાણીથી ભીંજાય ને અગ્નિથી બળે. એ ભીંજાય કે બળે ત્યારે મને કશું ન થાય.
તમે મને મારી તસવીરમાં કે પોસ્ટરમાં શોધવાનો મિથ્યા પ્રયત્ન ન કરો. હું તો પલાઠી વાળીને બેઠો છું મારા આત્મવિશ્વાસમાં, મારા વાણી, વર્તન અને કર્મમાં. તમે મને મારા કાર્યથી જ ઓળખો. તમે મને મારા કાર્યથી જ ઓળખો. કાર્ય એ જ મારું જીવન કાવ્ય. કાવ્યમાં છંદની શિસ્ત છે, લય તાલ છે. પારણે ગીતાસાર, બારણે કર્મધાર. તમારા સૌને માટે અકારણ આર્દ્ર કુંવારું વાલ છે. તમારા સૌને માટે અકારણ આર્દ્ર કુંવારું વાલ છે. તમે મને છબીમાં નહીં પણ પરસેવાની સોડમમાં પામો. તમે મને છબીમાં નહીં પણ પરસેવાની સોડમમાં પામો. યોજનાના અંબારની સોડમમાં વિસામો. મારા અવાજના રણકાથી ઓળખો. મારી આંખમાં તમારું જ પ્રતિબિંબ છે. એક જુદી કવિતા ગુજરાતી ભાષાને સાંપડી રહી છે, એના આ બધા પડઘમ છે. મિત્રો, ઘણું બધું બોલી શકાય, પણ ઉમાશંકર કહે છે એમ છેલ્લો શબ્દ તો મૌનને જ કહેવાનો હોય છે. એટલે એ મૌનને સમજીને પૂરેપૂરો આત્મવિશ્વાસથી એક એવી રચના તમારા સૌની સમક્ષ તમારા કાનમાં અત્તરના પૂમડાની જેમ ગોઠવી છે. નરેન્દ્રભાઈની કવિતાની આ એક ત્રીજી બાજુ આપણે જ્યારે માણી રહ્યા છીએ, ત્યારે આ જિંદગી સાથેના વ્યવહારની એક જુદા પ્રકારની વાત તમારી સમક્ષ આ ત્રણેય ગાયકો લઈને આવે છે: શ્રી રૂપકુમાર રાઠોડ, શ્રી ભૂપિન્દરસિંહ અને પાર્થિવ ગોહિલ. અમે જિંદગીના જીગરી યાર છીએ, અમે છકમ છલ્લો પ્યાર છીએ. અમે જિંદગીના જીગરી યાર છીએ, અમે છકમ છલ્લો પ્યાર છીએ. કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. અમે મરગમ તો દરબાર છીએ. અમે જિંદગીના જીગરિયા છીએ, અમે જિંદગીના જીગરિયા છીએ, અમે જિંદગીના જીગરિયા